वाणी के पराक्रम से प्रभाव के लेखनी से सदियों के सोए हुए भाव को जगाते हैं, जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल। जब हम काव्य रस सुधा धारा बरसाते हैं, नूतन ऐसे हजारों रसिकों के दरबारों बीच बांध के समा तो अनोखी छवि छाते हैं। फिर तारे नहीं जाते, शशि नहीं जाते, रवि नहीं जाते, वहां कवि हम जाते हैं, वहां कवि हम जाते हैं। बहनों माताओं खूब नाच्या અને ગઈકાલે પાછા ગઈકાલનો ઉજાગરો છે, આ 2 દિવસના ઉજાગરા છે એટલે પણ મજા તમને આવી એનો અમને આનંદ છે। હા, મેં લક્ષ્મણભાઈને એક વચન આપ્યું હતું, મેં કીધું નાના બાળકથી માંડીને વૃદ્ધ સુધી બધાને મજા આવશે અને એની જ મજા છે સાહેબ। હા, नहीं तो हमणा एक दादा राते 2 वागे जोયું दादाए जागीने तो पोतरो जागतो तो, ई पोतरो जागतो तो એટલે દાદાએ કીધું કે શું કામ જાગે છે? તો કે દાદા ટીવી જોઉં। દાદા કે ના જોવાય, રાતે 2 વાગ્યા હોઈ જા, બધાને ડિસ્ટર્બ થાય। દાદા ઊંઘ નથી આવતી, ઊંઘ નથી આવતી। અહીંયા આપણે દાદા ને પોતરો 2 જણા વાતો કરીએ। હવે દાદા ને પોતરો 2 જણા વાતો કરતા હતા, જોજો પોતરાએ દાદાને પરસેવો વાળી દીધો। એ કે દાદા આપણે ઘરમાં કેટલા જણા? તો કે 6 જણા। કેવી રીતે? તો કે બેટા તું, તારી બેન, તારી મમ્મી, તારા પપ્પા, હું અને તને વાલી છે બિલાડી, आ 6 जना। छोकरो के दादा आपणे 6 ना 6 ज रहीशु, वधघट नहीं थईए। दादा के थईशु बेटा, वधघट थईशु। तो केवी रीते? तो के बेटा मैं तारा पप्पा ने कीधुं छे कि तारा माटे डॉग लई आवशे, कूतरू। 7 थईशु, 7। छोकरो के ना दादा 7 नहीं थई, 6 ना 6 ज रहीशु। तो केवी रीते? तो के कूतरू आवे तो बिलाड़ी भड़कीने भागे ने, ई थोड़ी रोकावानी। पाछा 6 ना 6 वधघट नहीं थईए। दादा के थईशु शांति राख, जो तू मोटो थाय तारा लग्न थशे, तारी घरवाળી घरमां आवशे, एक વધે ने 7 थईशु। छोकरो के नहीं दादा 6 ना 6 ज। तो केवी रीते? तो के मारा लग्न थशे, मारी घरवाળી आवशे, तो बेन ना लग्न थशे, बेन हाहरे नहीं जाए। 6 ना 6। दादा नो मगज गयो। दादा के शांति राख, तारा लग्न थाय, तारे त्या तारी पत्नी आवे, પછી એને તમારી ત્યાં એક બાળકનો જન્મ થાય, એક વધારે થાય ને 7। અને પોતરો જે બોલ્યો છે સાહેબ, એ કે દાદા નાય 6 ના 6 જ। તો કે કેવી રીતે? તો કે દાદા મારે ઘેર દીકરો આવે ત્યાં સુધી તમે ટપ નહીં થઈ ગયા હોય। દાદા કે સાનો માનો ટીવી જો, ટીવી જો, મને પરસેવો વાળી દીધો। એટલે ખરેખર અમુક અમુક તો છે ને, હું તમને કહું, ઉંમર લાયક થાય છે સાહેબ, લાયક નથી થતા। 12 ગાવે બોલી બદલે, તરોર બદલે શાખા, બુઢાપણમાં કેસ બદલે, લખણ ન બદલે લાખા। હા, હમણાં એસટી બસની અંદર એક કાકો આમ કરે, આમ કરે હો। હું જોઈ ગયો, મેં કીધું કાકા શું કરો છો? મને કે કરો કરો મજા આવશે, કરો જોમશે। એટલે મેં આમ ચાલુ કર્યું, 10 મિનિટ કર્યા પછી મેં કીધું કાકા કઈ મજા નથી આવતી, આંગળીનું અને અંગૂઠાનું ટેરવા દુખે જ, મજા નથી આવતી।
મેં પાછળ જોયું તો અડધી બસ આમ કરતી હતી હો. પછી કાકાએ ચોખવટ કરી મને કે લે તું એમને આમ કરે છે, નાકમાં આંગળી નાખી હતી. મેં તારી જાતનો કાકો, મેં કીધું બે મુકા મારો મન થાય હો. એટલે અમુક તો ભાગ્યા લોહી પીવા આવે હો. હા, એવા એવા માણસો મળે છે સાહેબ. હમણાં એક બાપાને લેવા યમરાજા આયા. યમરાજાએ બાપાને આવીને કીધું બાપા હાલો તૈયાર થઈ જાઓ, હાલો લેવા આયા. બાપા કે શાંતિ રાખ ભાઈ, છોકરાના લગ્ન બાકી છે, એને ઘેર છોકરા આવે એ રમાડવાના બાકી છે. યમરાજા કે ભાઈ એ કઈ નો હાલે, હાલો તૈયાર થઈ જાઓ. જુઓ આ લિસ્ટ, આ 500 માણસનું લિસ્ટ લઈને નીકળ્યો છું. પહેલું જ નામ તમારું છે, અહીંથી જ શરૂઆત કરવાની છે. પણ બાપો હતો આપણો અમદાવાદી, પાછો પડે. ઈ કે યમરાજા તમે કોઈ દી ચા પીધી? યમરાજા કે ઈ કેવી હોય? લે ચાની ખબર નથી? અરે ચા જેવી મજા નહીં. યમરાજા કે મેં જોઈ જ નથી, ભાળી નથી, પીધી નથી. અરે હું બનાવું. બાપાએ જાતે ચા બનાવ્યો, ઘાટી રબડા જેવી ચા બનાવી, અંદર ઘેનની 4-5 ગોળીઓ નાખી, યમરાજાને દીધી, લ્યો ચા પીવો. યમરાજા ચા પીતા જાય ને વખાણ કરતા જાય, વાહ બાપા, વાહ ચા, વાહ બાપા, વાહ ચા. અને એમાં ઘેન ચડ્યું, સોફા ઉપર જ હોઈ ગયા યમરાજા. બાપાએ બુદ્ધિ વાપરી, લિસ્ટમાં પહેલું નામ હતું ને એ ચેકી નાખ્યું, છેલ્લું નામ લખ્યું, જે કે 5 વર્ષ જીવાયું. યમરાજા 4 કલાકે ભાનમાં આયા એટલે કીધું કે વાહ બાપા વાહ, ચા કોઈ દી જોઈ નહોતી, ભાળી નહોતી, તમે ચા પાઈ, તમારી માથે મોજ આવી છે. હું ઉપરથી શરૂઆત કરવાનો હતો, હવે હેઠેથી કરીશ. માનવ જાણે હું કરું ને કરતલ દૂજો કોઈ, આદર્યા તારા અધવચ રહે અને મારો હરી કરીશ હોય. લક્ષ્મણભાઈ, યુગ આખો પરિવર્તન થયો છે, આખો યુગ બદલાઈ ગયો છે. ઢોર બેઠા બેઠા ખાય છે, માણસ ઊભા ઊભા ખાય છે. આ ટ્રાન્સપોર્ટ ગાડીઓ કોના માટે બની? માણસો માટે. તો ઢોર ગાડીમાં જાય, માણસ હાલતા જાય, કોઈ ચોટીલા જાય ને કોઈ પાવાગઢ જાય ને, ભલે એ તો શ્રદ્ધા છે, ભલે જાય, એને વંદન. પણ અમુક જે હવારમાં પેલા ટૂંકા ટૂંકા ચડા પહેરીને નીકળી જાય છે, ડોક્ટરે બીવડાયા હોય ને, ડાયાબિટીસ છે, બીપી છે, ચાલો. અમુક તો અભાગ્યા ચાલવા જાય અને પાછો 1.5 કિલો ફાફડા ખાઈને આવે. એટલે તું ઘટાડવા જાય છે કે વધારવા જાય ઈ ખબર નથી. અને આ જેટલા બેઠા છે ને એ જુવાની આવો ને, મારે 1-2 હાથ જોડે વિનંતી કરું છું દોસ્ત, કે તમારા મા બાપે ગામડામાં ગાડા ચલાયા છે ને, ત્યારે તમે આજ ગાડીઓ ચલાવો છો. મારો બાપ એમનેમ ગાડીઓ ન હાલે, તમારા માવતરે ગાડા હાક્યા છે. હા, વિચાર તો કરો. આ વડીલો બેઠા એને પૂછી લ્યો, નિહાળ જાતા, હે બાપા આપણે નિહાળ જાતા, ખાતરની થેલીઓ આવે, ખાતરની થેલીઓ, એમાંથી થેલી બનાવે. ઈ થેલી બનાવીને આમ આમ જો, આમ એક ખભો આમ ઊંચો રહી જાય, પેલા દખ્તરનો પડી ના જાય. આ પુષ્પા તો હમણાં આવ્યું, ખભો ઊંચો રાખવાનું. આ વડીલો ખબર છે, આપણે પહેલેથી ખબર છે ને, ચોપડાની થેલી અહીંયા હોય અને આમ હાલતા હતા. અને એમાં ઘેરથી નીકળીએ હાલતા જ જવાનું, કોઈ બસ નહીં હો, સ્કૂલ બસ કાંઈ નહીં. ઈ ઘરેથી નીકળીએ પેટ ભરીને માં ખવડાવે, પેટ ભરીને, ખા ખા ભૂખ્યો થઈશ. ઈ પરાણે ખવડાવે ને નીકળે સ્કૂલ જવા.
અધવચ્ચે પહોંચે અને મેમું આવે. ના નિશાળ જવાય, ના પાછું ઘેર જવાય. પણ સાહેબ વિચાર કરો, ભોળ પણ એટલું હતું ગામડાનું કે નીચેથી એક મેન્ટલીઓ પથ્થર લઈ લે, થૂકવાળો કરીને ખિસ્સામાં મૂકી દે, સાંજે 5 વાગ્યા સુધી શાંતિ. આ હતું. અને આ જેટલા બેઠા છો, ભલે હવે તો બધા સુખી સંપન્ન માણસો છો, પણ સાહેબ એટલું યાદ રાખજો કે રોલ્સ રોયમાં ફરો કે પછી મર્સિડીઝમાં ફરો કે ઓડીમાં ફરો, પણ સાહેબ વર્ષો પહેલા આ વડીલોને પૂછો, વર્ષો પહેલા જે 8 આનામાં 1 કલાક સાયકલ મળતી હતી ભાડે, અને ઈ ચલાવવાનો જે આપણને આનંદ હતો, ઈ આનંદ મર્સિડીઝમાં આવે? નો આવે બાપ. ઈ સાયકલના ટાયર લઈને નીકળતા, ઈ જે મજા હતી. અને અત્યારનું છોકરું નિહાળ જાય, આ હા હા હા, 200 રૂપિયાના મોજા, 1000 રૂપિયાના બૂટ, 300 રૂપિયાનો નાસ્તાનો ડબ્બો, 2000 નું યુનિફોર્મ, પાણીનો ભંભો. છોકરું જતું હોય ને, ભાઈ ભાઈ કહેવાનું મન થઈ જાય હો. અને તોય છોકરા રમાડવાની હવે જે સ્ટાઇલો બદલાણી છે. હા, અમદાવાદમાં આવો તમે, છોકરા રમાડે. ફ્લેટમાંથી પેલો ભાઈ ઓફિસ જવા નીકળે ને, 7મે માળેથી છોકરા નામ લટકાવે, જે બેટા ડેડી. હવે ઓલો નીચે ઓફિસ જવા ગયો હોય ને, ત્યાં 7મે માળેથી એની માં લટકાવે, જે બેટા ડેડી. અને ઓલાને જાણે વર્ષોની પ્રેક્ટિસ હોય, આમ કરે, ચાકલિયું ચાકલિયું, આ તો બેટા, આ તો ચાકલિયું, આ તો બેટા. હવે ઉપરથી ચકુલિયાને મોકલશે, હાજો રહેવાનું. આ અમદાવાદની સ્ટાઇલ. મુંબઈમાં જોજો હાવ નોખી સ્ટાઇલ છોકરા રમાડવાની. કેવી રીતે રમાડે? ચાકલિયું કોનો દીકો, પપ્પાનો દીકો કે મમ્મીનો દીકો, બેનો ભેગો છે, હું કેમ નોખો પાડો. અને એમાં હવારમાં ચકુડિયાને 2 ઝાપટ મારીને ગયા હોય, અને હાંજે આવે ચકુડિયાનું મોઢું ચડેલું હોય, અને આઈને છોકરાને મનાવે ચકુડિયાને, ચકુલિયું કોઈનો દીકો, પપ્પાનો કે મમ્મીનો? કોઈનો નહીં, બાબુ કાકાનો. લે રમાડ.